મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર। દલવાડી સર્કલથી પીએમ આવાસ યોજના સુધીના રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી, લોકોને સ્વેચ્છાએ દબાણ હટાવી દેવા કમિશનરે અપીલ કરી। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં 50 વિદ્યાર્થીઓએ કરી ગેરરીતિ। તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ બોર્ડમાં મોકલવામાં આવ્યા। આગામી સમયમાં આ મામલે વિદ્યાર્થીઓ સામે કરાશે કાર્યવાહી। અરવલ્લીના મેઘરજમાં જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો। કોંગ્રેસના 25 કાર્યકરોએ કર્યા કેસરિયા। કાર્યક્રમમાં ડીસાની દુર્ઘટનામાં ભોગ બનેલા 21 મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। મોરબીના મચ્છુ 2 ડેમના 2 દરવાજા ખોલાયા। 2 દરવાજામાંથી 1300 ક્યુસેક પાણી છોડાયું। ડેમના દરવાજા રિપેરિંગ કરવા માટે ડેમ ખાલી કરવાની શરૂઆત। લોકોને પાણીની તંગી ન સર્જાય તે માટે પમ્પિંગથી પહોંચાડાશે પાણી। અરવલ્લી જિલ્લામાં વેપારીઓ તરબૂચના પોષણક્ષમ ભાવ ન આપતા ખેડૂતોમાં રોષ। કિલો તરબૂચના 5 થી 7 રૂપિયા ભાવ આપતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા। ઉત્પાદન ખર્ચ પણ પડી રહ્યો છે માથે। ખેડૂતોએ ખેતર પાસે જ મંડપ બાંધી જાતે શરૂ કર્યું વેચાણ। તરબૂચની અલગ અલગ વેરાયટીના મળી રહ્યા છે સારા ભાવ। કિલો દીઠ 20 થી 25 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી। રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કર્યું તરબૂચનું પાકનું વાવેતર। અમદાવાદમાં 8 થી 9 એપ્રિલે યોજાનાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને અધિવેશન માટે તડામાર તૈયારીઓ। 1800 મહાનુભાવોની વ્યવસ્થા માટે વિવિધ ભાષાના જાણકારોની 40 ટીમ તૈનાત। કોંગ્રેસની સીડબ્લ્યુસી અને અધિવેશનને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થાઓના મોનિટરિંગ માટે વિશેષ સમિતિ। 1400 એઆઈસીસી ડેલિગેટ્સ અને 440 કોઓપ્સ સભ્યો સહિત 1840 મહાનુભાવો માટે વિશેષ વ્યવસ્થા। सांसद मयंक नायके મહેસાણામાં ફ્લાઇટ માટે કરી માંગ। ઉડાણ યોજના અંતર્ગત એર કનેક્ટિવિટી માટે રાજ્યસભામાં રજૂઆત। કહ્યું મોટી સંખ્યામાં લોકો વેપાર રોજગાર માટે જાય છે મુંબઈ। ફ્લાઇટ શરૂ થતાં વિકાસને મળશે વેગ। ઉત્તર ગુજરાતથી મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેન ઉપલબ્ધ થશે। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં કરેલા સવાલનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ। ફ્રેટ કોરિડોરના કારણે રેલ સેવા માટે વિશેષ તક ઊભી થઈ। અમદાવાદ મનપા સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં નવતર પ્રયોગ। 1.5 લાખથી વધુ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રતિજ્ઞા લેવડાવી। 400થી વધુ શાળાઓના બાળકો ભારતના શ્રેષ્ઠ નાગરિક બની શકે તેવો પ્રયાસ। સ્કૂલ બોર્ડની શાળાઓમાં બાળકોને વિવિધ 10 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। સ્વચ્છતા હી સેવા, અન્ન દેવો ભવનો મંત્ર, વીજળી બચાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સહિતની પ્રતિજ્ઞા લેવડાવી। બાળકોમાં વસુદેવ કુટુંબકમની ભાવના વિકસાવાઈ। નર્મદામાં સૌથી વધુ વાર સ્નાન અને પરિક્રમા કરવાનો વિક્રમ। નર્મદા પુત્ર સાવર્ય મહારાજે ચંપલ વગર 1000થી વધુ વખત નર્મદાની પરિક્રમા કરી। દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે। 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1000 વખત નર્મદા સ્નાન। દાહોદ પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનની મહત્વપૂર્ણ સ્થિતિ। ટ્રેન દુર્ઘટના પર અંકુશ આવશે। કાંસુડી પીપલોદ સેક્શનમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ। 28 કિમી લાંબા સેક્શનમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ। દાહોદમાં ધારાસભ્યના હસ્તે ઝાલોદથી ગામડીને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત। ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹5.71 કરોડના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ કરાશે। મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, કાર્યકરો અને અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા। ભરૂચ જિલ્લા પોલીસે શરૂ કર્યું ટ્રાફિક નિયમન અભિયાન। એક જ દિવસમાં 31 પોલીસ સ્ટેશનની ટીમે ટ્રાફિકને લઈ સપાટો બોલાવ્યો। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 1152 ટુ વ્હીલર વાહન ચાલકો દંડાયા। 5,77,000નો દંડ ફટકારાયો। ટ્રાફિક પોલીસે 91 વાહન ચાલકોને આપ્યો ઈ-મેમો। 1 એપ્રિલથી ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલી બનાવતા જિલ્લા પોલીસે કરી કડક અમલવારી। અંકલેશ્વર સહિત 9 તાલુકાના 31 પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડ્રાઈવમાં જોડાયો। તહેવારોને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં। શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાયો પેટ્રોલિંગ। ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું। કેટલાક વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરાયું। મધ્યપ્રદેશના સિનોઈમાં કોબ્રા સાપનું ઓપરેશન કરાયું। સર્પ પ્રેમીઓએ ઘાયલ સાપનું રેસ્ક્યુ કરી ઓપરેશન કરાવડાવ્યું। સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી તેની તકેદારી રખાશે। સિયોનીના બિંજાવાડા ગામમાં ખોદકામ દરમિયાન સાપ ઘાયલ થયો હતો। ચૈત્ર નવરાત્રિના ચોથા નોરતે રાજ્યના યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર। વહેલી સવારથી જ દર્શન માટે મંદિરો બહાર કતારો લાગી। અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી સહિતના શક્તિપીઠોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા।
છઠ પૂજા માટે ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓ ઉમટ્યા. વહેલી સવારથી પૂજા માટે ભક્તોની ભીડ. દૂર દૂરથી આવેલા લોકો ઉમાનાથ ગંગા ઘાટ પરથી ગંગાજળને ઘરે લઈ જઈ રહ્યા છે. ગંગાજળથી છઠ ઉપવાસ કરનારા લોકો સાંજે બનાવે છે રોટલી અને ખીર.